હવે આપ સાબરકાંઠા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે યોગેશ સથવારા. લોકશાહીના મહાપર્વની ઉજવણીના ત્રીજા તબક્કાનું ગુજરાતમાં મતદાન યોજાયું હતું. છેલ્લા મહિનાઓથી રાજકીય સમીકરણો વચ્ચે ગત 7મી મે રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં સાબરકાંઠા લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. આ ચૂંટણીમાં નવયુવાનો અને પ્રથમ વોટરનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વખતે અસહ્ય ગરમી વચ્ચે પણ નાના મોટા વડીલો સહિતના લોકો ગરમીની પરવાહ કર્યા વગર વોટ આપવા વહેલી સવારથી નીકળ્યા હતા. જેમાં 4 જૂનના રોજ યોજાયેલી મતગણતરીમાં સાબરકાંઠા બેઠક પર આ વર્ષે 63.22% સરેરાશ મતદાન નોંધાયું હતું. જેમાં સાબરકાંઠા બેઠકની 7 વિધાનસભા હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ભાજપના ઉમેદવાર શોભના બારૈયાની 1,55,000થી 682 મતની લીડથી જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસના હરીફ ઉમેદવાર તુષાર ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો. અસહ્ય તડકા અને ગરમી વચ્ચે છેલ્લા સપ્તાહથી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો હતો. જેના લીધે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળતી જોવા મળી છે. જિલ્લામાં ગત રોજથી શાળામાં નવા સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે સાબરકાંઠાની મોટાભાગની શાળાઓમાં બાળકોને કંકુ તિલક કરીને પ્રવેશ અપાયો હતો. ઉનાળુ વેકેશન બાદ બાળકોના શાળા પ્રવેશથી શાળામાં બાળકોનો કોલાહલ સાંભળવા મળ્યો હતો. શાળાની શરૂઆત થતાં જ જિલ્લાની સ્ટેશનરીની દુકાનોમાં અભ્યાસને લગતા સ્ટેશનરીનો સામાન ખરીદતા લોકો જોવા મળી રહ્યા છે. બાળકોમાં પણ નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 21 જૂને યોજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં આ વર્ષે જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. ત્યારે બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓને યોગ દિવસ સંબંધિત વિવિધ જવાબદારી સોંપી હતી. આ વર્ષે જિલ્લાના 4 આઇકોનિક સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિજયનગરના પોળો જંગલ, પ્રાંતિજમાં મહાકાળી મંદિર, હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિર અને ઈડરમાં ઈડરિયા ગઢ આઇકોનિક સ્થળે વિશ્વ યોગ દિવસ ઉજવાશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમની સાથે સાથે તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. સાથે સાથે શાળા, કોલેજો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઔદ્યોગિક એકમો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થશે. સાબરકાંઠા જિલ્લામાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટના બાદ જિલ્લાની તમામ પાલિકા દ્વારા વિવિધ એકમોમાં ફાયરને લગતા સેફટી સાધનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હિંમતનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા મોતીપુરા વિસ્તારમાં આવેલ સન કોમ્પ્લેક્સમાં પ્રાથમિક ચકાસણીની કામગીરી દરમિયાન અનેક વિસંગતતાઓ જોવા મળતા કોમ્પ્લેક્સના ડેવલપર્સને નોટિસ આપવામાં આવી હતી. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ શોપિંગ મોલ, ટ્યુશન ક્લાસીસ, થિયેટર સહિતની મિલકતોની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક ચકાસણી દરમિયાન ફાયર સેફટી સર્ટિફિકેટ સહિત વિવિધ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે અંગેની ચકાસણી કરીને ફાયર સુવિધા લઈ લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લામાં 1 જૂનથી 7 જૂન દરમિયાન વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યુજીવીસીએલ દ્વારા વિવિધ વીજ જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં ગત શુક્રવારે વીજ સલામતી સપ્તાહના સમાપનમાં હિંમતનગર યુજીવીસીએલ સર્કલ કચેરીથી પ્લેકાર્ડ સાથે જાગૃતિ રેલી યોજાઈ હતી. જિલ્લામાં વૈશાખી અમાસના દિવસે શનિ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જિલ્લામાં શનિ જયંતિના દિવસે વહેલી સવારથી જ જિલ્લાના શનિ મંદિરોમાં સવારથી ભક્તોએ શનિદેવને રીઝવવા પૂજન અર્ચન કરી તેલનો અભિષેક કર્યો હતો. હમણાં જ આપે સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા યોગેશ સથવારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.